જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. હું શગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે હું શેર કરીશ મીઠા માટે સારામાં સારો એવો દૂધીના નવા નાસ્તાની રેસીપી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ પહેલા જઈને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. આપણે સરસ મજાનો દૂધીનો નવો નાસ્તો બનાવવાનો છે. તેના માટે મેં અહીં 250 ગ્રામ દૂધીને ધોઈ લીધેલી છે અને સરસ મજાના ટુકડા પણ કરી લીધેલા છે. આ રીતના ટુકડા કરી લેવાના. 1 વાટકી લીલા ધાણા લીધેલા છે. થોડાક મેં લીલા મરચાંને સમારી લીધેલા છે. થોડીક મેં સૂકા લસણની કળી લીધેલી છે. 1 ચમચી સફેદ તલ લીધેલા છે. 1 ચમચી મરીનો પાવડર લીધેલો છે. મરીના પાવડરથી નાસ્તામાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. 1 ચમચી નમક લીધેલું છે. સ્વાદ પ્રમાણે નમક નાખીશું. 1 ચમચી મેં અહીં કુકિંગ સોડા લીધેલા છે. અડધો વાટકો ખાટું દહીં લીધેલું છે. દહીંની જગ્યાએ તમારે છાશનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. 1 વાટકો સૂજી લીધેલી છે. સૂજી તમે જાડી અથવા ઝીણી લઈ શકો છો. અને તેલ લીધેલું છે. જરૂરિયાત મુજબ તેલ નાખીશું. સૌપ્રથમ તો પહેલાં આપણે જે દૂધીને સમારીને રાખેલી છે તેની સરસ મજાની પ્યોરી તૈયાર કરશું. તેના માટે મિક્સર જાર લીધેલી છે. લીલા ધાણા પણ તેમાં નાખી દેશું. મરચાં નાખી દેશું. હવે જે દહીં લીધેલું છે તે પણ તેની સાથે નાખી દેશું, જેથી કરીને બધું બરાબર એક સરખું મિક્સિંગ થઈ જાય. હવે જોઈ લેશું. એક ગ્લાસ પીસાઈ ગયું છે. આપણે આ મિક્સરમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો. દૂધીમાંથી જે પાણી નીકળે તેની જ પેસ્ટ તૈયાર કરવાની છે. હવે આ દૂધીની પેસ્ટની સાથે રવો નાખી દેશું. રવાને મેં પહેલેથી જ ચારી લીધેલો છે. અત્યારે ઘણા લોકો દૂધીનું શાક નથી ખાતા હોતા, તો તમે આ રીતનો નાસ્તો બનાવીને આપો એટલે ખબર પણ નહીં પડે કે આમાં દૂધીમાંથી બનાવ્યો છે. હવે 1 ચમચી જેટલું નમક નાખી દેશું. સ્વાદ પ્રમાણે નમક નાખવાનું. બધું બરાબર મિક્સિંગ કરી લેવાનું. આ રીતનું બેટરને રાખવાનું. બે ચમચી જેટલું તેમાં તેલ નાખીશું, જેથી કરીને આપણો નાસ્તો ખૂબ જ સોફ્ટ બને. આ નાસ્તાને 5 મિનિટ સુધી રેસ્ટ આપીશું, જેથી કરીને રવો સરસ રીતે ફૂલી જાય. ઉપરથી થાળીને ઢાંકી દેશું. બેટરને 5 મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લેશું. પહેલા કરતાં સરસ એકદમ ઘાટું થઈ ગયું છે. આ રીતનું બેટર રાખવાનું. હવે 1 ચમચી કુકિંગ સોડા નાખીશું. કુકિંગ સોડાથી નાસ્તો ખૂબ જ સોફ્ટ બને છે. સરસ રીતે ફેંટી લેવાનું, જેથી કરીને કણકણમાં હવા ભરાઈ જાય. હવે અડધી ચમચી જેટલો મરીનો પાવડર નાખી દેશું.
હવે તરત જ આપણે બાફવા મૂકી દેશું. નાસ્તો બનાવવા માટે મેં અહીં થાળી લીધેલી છે. પહેલાં તેમાં તેલ લગાવી દેશું. આ રીતનું સરસ રીતે તેલને ફરતી સાઈડ પર લગાવી દેવાનું. થાળીમાં પહેલાં તલ વેરી દેશું, કારણ કે આપણે આ નાસ્તાને વઘાર કરવાનો નથી. આપણે વધારે જાડું નથી રાખવાનું. આ રીતે સરસ રીતે ફેલાવી દેવાનું. ઉપરથી મરીનો પાવડર વેરી દેશું. નાસ્તો બાફવા માટે મેં અહીં મોટી કઢાઈ લીધેલી છે. તેમાં પાણી નાખી અને વચ્ચે કાંઠો મૂકી દેવાનો. તેમાં હવે થાળી મૂકી દેશું. ઉપરથી ઢાંકી દેશું, જેથી કરીને વરાળમાં સરસ બફાઈ જાય. નાસ્તાને બફાતા 15 મિનિટનો સમય લાગે છે. સરસ રીતે બફાવા દેશું, જેથી કરીને આપણો સુપર ટેસ્ટી નાસ્તો તૈયાર થાય. નાસ્તાને 15 મિનિટ થઈ ગઈ છે, તો હવે જોઈ લેશું. આ નાસ્તાને આપણે વઘાર નથી કરવાનો, તેટલા માટે આપણે ઉપરથી તેલ લગાવી દેશું, જેથી કરીને નાસ્તામાં સરસ રીતે શાઇનિંગ આવી જાય. આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. હવે ગેસ બંધ કરી દેશું અને નાસ્તાને નીચે ઉતારી લેશું. પાંચ મિનિટ ઠંડો થવા દેશું, પછી પીસ બનાવશું. નાસ્તો સરસ રીતે ઠંડો થઈ ગયો છે, તો હવે કટ કરી લેશું છરી વડે. જે રીતે આપણે પીઝાના પીસ તૈયાર કરીએ તે જ રીતના પીસ તૈયાર કરીશું. આ નાસ્તો ખૂબ જ સોફ્ટ તૈયાર થાય છે. સાઈડમાંથી અલગ કરી લેશું. હવે પીસ અલગ કરી લેશું. જોઈ શકો છો ને, એકદમ સોફ્ટ પીસ તૈયાર થયા છે. તો તૈયાર થઈ ગયો છે દૂધીનો નવો નાસ્તો. તમને જો આ દૂધીના નવા નાસ્તાની રેસીપી સારી લાગી તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ દૂધીના નવા નાસ્તાની રેસીપી કેવી લાગી, અને તમે મને ચોક્કસથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.